નમસ્કાર મિત્રો, વચ્ચે બ્રેકમાં અમારા ડિપાર્ટમેન્ટે એક કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમમાં એક દિવસમાં 100 પુસ્તકોનું પ્રેઝન્ટેશન કરવાનું હતું. એટલે કે કોલેજ દ્વારા અમને જે પુસ્તક વાંચવા આપે એ પુસ્તક અમે વાંચીએ અને એ પુસ્તકમાંથી શું સારું લાગ્યું તેની પીપીટી બનાવીએ. એ પીપીટી અમારે 200 કે 250 માણસ વચ્ચે પ્રેઝન્ટ કરવાની હતી. એમાંથી 5 પુસ્તક મારા ભાગ આવી હતી. 5 પુસ્તકમાંથી મેં પીપીટી બનાવી અને સ્ટેજ પર જઈને પરફોર્મ કરી. એ પરફોર્મન્સની એક પીપીટીનો વિડીયો આજે હું રજૂ કરીશ. આજે હું જે પુસ્તક લઈને આવ્યો છું તેનું નામ છે એક્ઝામ કી એસી કી તેસી. પુસ્તકના લેખક છે સંજીવ શાહ. આ પુસ્તક મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો માટે લખાયેલું છે. વિદ્યાર્થી મિત્રો હિંમત ના હારે, નિરાશ ના થાય અને એક્ઝામને કે પરિણામોને પોતાનું જીવનનો અંત ના સમજે. આ પુસ્તક વિદ્યાર્થીઓને દબાણમુક્ત રહીને અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે. તેઓને વિદ્યાર્થીઓના મનની સ્થિતિ સમજીને, ડરને સમજીને તેમને પરીક્ષાના માહોલમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં કહેવા જઈએ તો પરીક્ષાના ભયમાંથી એક મુક્ત કરીને આનંદમય શિક્ષણ તરફ દોરવાનો પ્રયત્ન છે. ગોખીને ભૂલી જવાનો શું ફાયદો? શિક્ષકો નાપાસ કેમ નહીં? બધાને બધું જ કેમ આવડે? અને બધાને બધામાં કેમ સારા માર્ક્સ આવવાના? સારા માનવી બનવાના માર્ક્સ કેમ નહીં? અને માતા પિતા કેમ સમજતા નથી? આવા મુદ્દાઓ લેખકે સારી રીતે પુસ્તકમાં આવરી લીધા છે. પુસ્તક તે એકદમ સરળ ભાષામાં લખાયેલું છે. પુસ્તક વાંચવામાં તમને કોમેડી ટાઈપ લાગે છે. વિદ્યાર્થીઓ માટે દબાણમુક્ત થઈને અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે. પોતાનું બાળક ભલે ગમે તેટલું નબળું હોય પણ તેની અંદર કેટલી પ્રતિભાવો છે તે આજે કોઈ જોતું નથી. બસ ખાઈ પીને બાળક પાછળ જ પડેલા હોય છે કે કરવાનું છોડતા નથી. એમના મનમાં તો અને બાકી બધા ચારે તરફથી ઘેરાઈને સતત મહેનતોના સાંભળીને વિદ્યાર્થીઓ છેલ્લે આપઘાત કરવાનો વિચાર કરે છે. એક્ઝામ કી એસી કી તેસી કરવાનો મતલબ એવો નથી કે શીખવાનું નથી. સાચું શિક્ષણ તો શીખવા માટે જ હોય છે, પણ એનો મતલબ એવું છે કે રોકવાનું નથી. શિક્ષણનો હેતુ પરીક્ષામાં નહીં, જીવનમાં પાસ થવાનો છે. વાલીઓ માટે તે બાળકો પરના બિનજરૂરી દબાણને ઘટાડવા માટે માર્ગદર્શિકા સમાન છે. વ્યક્તિગત રીતે આ પુસ્તક વાંચીને મને વિચારવા પર મજબૂર કર્યો કે સારા માર્ક્સ મેળવવા કરતા વાસ્તવિક શિક્ષણ અને આ જીવન શીખવાની વૃત્તિ કેટલી મહત્વની છે. સમજાયું કે સફળતા માત્ર એક પરીક્ષાના પરિણામ પર આધાર રાખતી નથી. એક્ઝામ કી એસી કી તેસી કરવાનો મતલબ ભૂલી ચૂકે પણ એવો ના કરતા કે ટાઈમપાસ કરવું, ફર્યા કરવું, ફાલતુ દોસ્તો પ્રવૃત્તિઓમાં લાગેલા રહેવું અને જો હોગા વો દેખા જાયેગાનો બેદરકારી ભર્યો અભિગમ લઈ હીરોગીરી બતાવી. પણ એક્ઝામ કી એસી કી તેસી કરવાનો મતલબ એવો છે કે મહેનત કરો, પૂરા દિલથી કરો, પણ નિરાશ ના થાવ, ચિંતા ના કરો અને હારી જવાનો ડર તો પોતાના મનમાંથી કાઢી જ મૂકો. એમ ના માનો કે પરીક્ષાઓ જીવન ખતમ થઈ ગયું. ડિગ્રી મળવાથી સફળતા મળતી નથી. એક્ઝામ કી એસી કી તેસી પુસ્તક એક કોફી બ્રેક સમાન છે. તે તમને દોડધામ ભરે અભ્યાસક્રમમાં થોભવાનો અને એટલે કે શ્વાસ લેવાનો અને પોતાના લક્ષ્યો નિર્ધારિત કરવાનો સમય આપે છે. એક્ઝામ કી એસી કી તેસી મુખ્યત્વે વાલીઓ, સંતાનો અને શિક્ષકોને ખાસ વાંચવું જોઈએ. ઓકે, નમસ્કાર.